નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક અત્યંત રોમાંચક સફર પર જઈ રહ્યા છીએ. આ સફર છે જીવવિજ્ઞાન અને આપણા સહિયારા ઇતિહાસ વચ્ચેના એ ઊંડા સંબંધને સમજવાની, જે ખરેખર અદ્ભુત છે. પૃથ્વી પર જીવનનો ક્રમિક વિકાસ કેવી રીતે થયો? ચાલો તેમાં સીધી જ ડૂબકી લગાવીએ. એક બહુ જ મોટો પ્રશ્ન એ છે કે જીવનની શરૂઆત આખરે કેવી રીતે થઈ, અને એનાથી પણ મોટો સવાલ એ છે કે અબજો વર્ષ જૂની આ વાર્તા આપણને કહે છે કોણ? સદીઓથી આ એક એવું મહાન રહસ્ય છે જેણે સૌને મૂંઝવ્યા છે. તો વૈજ્ઞાનિક નિષ્ણાતો આ પડદો કેવી રીતે ઉઠાવે છે તે આજે આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુખ્ય વિષયથી, જીવનની વિકાસ યાત્રા. આપણા વર્તમાનને પૂરેપૂરી રીતે સમજવો હોય તો પૃથ્વી પર થયેલા જૈવિક ઉત્ક્રાંતિના આ ધીમા અને ક્રમિક વિકાસને સમજવો જ રહ્યો. આ કંઈ રાતોરાત થયેલો જાદુ નથી. જરા વિચારો, ઉદ્ભવકાળમાં માત્ર એક કોષીય જીવો એટલે કે આદિકોષો જ હતા, અને ત્યાંથી શરૂ થયેલી આ અવિરત પ્રક્રિયા છેક વર્તમાન સુધી પહોંચે છે. આજે આપણે અત્યંત જટિલ રચના ધરાવતા આધુનિક માનવીઓ છીએ. સૂક્ષ્મદર્શક યંત્ર વિના ન જોઈ શકાય તેવા આદિકોષોથી લઈને આજના બુદ્ધિશાળી માનવ સુધીનો આ વિશાળ અને અદ્ભુત ફેરફાર ખરેખર અકલ્પનીય છે, સાચું ને? અહીં સૌથી રોમાંચક બાબત એ છે કે આ બધી માત્ર જીવવિજ્ઞાનની પાઠ્યપુસ્તક પૂરતી સીમિત ઘટનાઓ નથી. આખી ઉત્ક્રાંતિ શુદ્ધ જીવવિજ્ઞાન અને માનવ ઇતિહાસના ઘડતર વચ્ચેનો અતૂટ સંબંધ દર્શાવે છે. એટલે કે આપણું અસ્તિત્વ અને આપણો ઇતિહાસ એ આપણી જૈવિક ઉત્ક્રાંતિનું જ એક સીધું પરિણામ છે. આ બંનેને ક્યારેય એકબીજાથી અલગ પાડી શકાયા જ નહીં. હવે આગળ વધીએ આપણા બીજા અગત્યના વિષય તરફ, ભૂતકાળના વૈજ્ઞાનિકો. સમયના આ ગાઢ પડદા પાછળ છુપાયેલા સત્યોને શોધનારા પણ અમુક વાસ્તવિક જીવનના ટાઈમ ડિટેક્ટિવ્સ એટલે કે સમયના જાસૂસ જ જોઈ લો ને. આ નિષ્ણાતો કોણ છે? ઉદાહરણ તરીકે જોઈએ તો ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીની રચના અને ખડકોનો અભ્યાસ કરે છે. પુરાતત્વવિદો એવા છે જેઓ જમીન ખોદીને માનવ સંસ્કૃતિના જૂના અવશેષો શોધે છે. અને નૃવંશશાસ્ત્રીઓ, તેઓ માનવ ઉત્ક્રાંતિ અને વર્તનનો ખૂબ જ ઊંડો અભ્યાસ કરે છે. આ બધા જ નિષ્ણાતો પોતપોતાના અલગ દૃષ્ટિકોણથી આ વિશાળ ઐતિહાસિક કોયડાના ટુકડાઓ ભેગા કરે છે. ભલે આ બધા નિષ્ણાતોની વિશેષતાઓ અને કામ કરવાની રીત અલગ અલગ હોય, પણ અંતે તેમનું લક્ષ્ય તો એક જ છે: પ્રાચીન અવશેષોના અભ્યાસ દ્વારા આપણા ભૂતકાળને ડીકોડ કરવો. આપણે ખરેખર ક્યાંથી આવ્યા છીએ એ મોટા રહસ્યને ઉકેલવા માટે આ પ્રાચીન અવશેષો એક ચાવી સમાન છે. આ બધા વિજ્ઞાનીઓ એક ટીમ તરીકે કામ કરીને જ જમીનમાં દટાયેલા ઇતિહાસને ફરીથી જીવંત કરે છે. અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા અંતિમ વિષય તરફ, ઐતિહાસિક વારસાનું જતન. જ્યારે આટલા બધા નિષ્ણાતોની અથાક મહેનતથી આવી અમૂલ્ય વૈજ્ઞાનિક અને ઐતિહાસિક શોધો થતી હોય, ત્યારે આ વારસાનું રક્ષણ કરવું એ આપણી સહિયારી ફરજ બની જાય છે, ખરું ને? આ ઐતિહાસિક ધરોહરને સાચવવામાં કેટલાક માધ્યમો ખૂબ મોટો ભાગ ભજવે છે, જેમ કે રાષ્ટ્રીય સંગ્રહાલયો. આ એવા સ્થળો છે જ્યાં આપણો ઇતિહાસ ખરા અર્થમાં જીવંત અને સુરક્ષિત રહે છે. બીજું ઉદાહરણ છે શિલાલેખોનું, જે પ્રાચીન લખાણો અને કલાકૃતિઓ દ્વારા આપણા ભવ્ય વારસાના સીધા પુરાવા પૂરા પાડે છે. આપણી ઐતિહાસિક સંસ્કૃતિના જતન માટે આ સંસ્થાઓ અને દસ્તાવેજોનું હોવું અત્યંત જરૂરી છે. તો આખી સફરના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો સંગ્રહાલયો આપણા ભૂતકાળને આટલી સાવચેતીથી સાચવે છે, તો આપણે આપણા ભવિષ્ય માટે શું છોડી જઈએ છીએ? જીવવિજ્ઞાન અને માનવ ઇતિહાસની આ યાત્રા માત્ર કોઈ માહિતી મેળવવા પૂરતી સીમિત નથી, પરંતુ ઐતિહાસિક વારસાની આ લાંબી સાંકળમાં આપણું પોતાનું સ્થાન શું છે તે સમજવા માટે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સફર ચોક્કસથી એક નવો વિચાર આપી જશે.